गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। हरि ओम नमोऽस्त्वनन्ताय सहस्रमूर्तये सहस्रपादाक्षिशिरोरुबाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव। सद्गुरुदेव की जय, स्वामी जी महाराज की जय, सनातन धर्म की जय। आद्य जगत गुरु श्री शंकराचार्य भगवान की जय, तापी मैया की जय। ओम नमः पार्वतीपतये हर हर महादेव। महामांगलिक महामहोत्सव ભારતીય સંસ્કૃતિની અંદર બહુ જ પવિત્ર દિવસ છે આજે. ભારત સંસ્કૃતિની અંદર ઉત્સવનો તહેવાર, ઉત્સવનો દેશ છે, તહેવારોનો દેશ છે. આષાઢ મહિનો એટલે ઋતુઓની રાણી વર્ષા રાણીમાં અનેક પ્રકારના તહેવારોની સરવાણી સંખ્યાય છે. અષાઢ સુદ એકાદશી દેવશયની એકાદશી, મુકેશભાઈ દેવશયની એકાદશી અને શાસ્ત્રમાં ભગવાન મહાનારાયણ જેને સંકલ્પ કર્યો હતો એકોમ બહુશ્યામ, અહીંથી સાતમા લોકની અંદર બેઠેલા છે ભગવાન. અત્યારે 11 ના દિવસે ભગવાન મહાવિષ્ણુ શયન કરવા ચાલ્યા જાય છે. 4 મહિના માટે ભગવાન વિષ્ણુ શયન ચાલ્યા જાય છે. ક્ષીરસાગર છે, તલ અતલ વિતલ સુતલ તલાતલ પ્રસાતલ અતલ પ્રસાતલ. ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં દૂધનો દરિયો છે. ભગવાન શેષનાગ સહસ્ત્ર ફેણામાં ભગવાનની રક્ષા કરે છે. અને એ ભગવાન વિષ્ણુ સુતેલા છે. માં કમળા ભગવાનની અર્ધાંગની, માં લક્ષ્મી ભગવાનની પગચંપી કરે છે. 4 મહિના માટે ભગવાન શયન કરે. ત્યાંથી આ શરૂઆત થાય ઋતુઓની રાણીની સરવાણી, ઉત્સવોની મહારાણી. મોળાકાત શરૂ થાય, બહેનોનું ગૌરી વ્રત શરૂ થાય ને ભગવાન શિવને ભોળાનાથને પ્રસન્ન કરવા માટે એ વ્રત જીવ્રત કરે. બહેનો પણ જયા પાર્વતી કરે. અને પછી અત્યારનો આજે 11 થી પૂનમ સુધીનો 5 દિવસનો ગૌરી વ્રત શરૂઆત ત્યાંથી થાય. આજનો આ દિવસ પવિત્ર, આજથી ચાતુર્માસ શરૂ થાય. 4 મહિના માટે ભગવાન સુવે, શયન કરે એટલે એને ચાતુર્માસ કહેવાય. અને એ ચાતુર્માસની અંદર જેટલા તમે કાર્ય કરો, સારા કે મોળા, એ બધાનું 4 ગણું ફળ મળે.
વેદમાં કીધું છે શું છે ચાતુર્માસ એટલે 4 મહિનામાં તમે જે કાર્ય કરો ને ડબલ ફળ 4 ગણું ફળ મળે યજ્ઞ દાન તપ તીરથ વ્રત ઉપવાસ યાત્રા સેવા પરોપકાર અને બીજાને હેલ્પ કરો મદદ કરો બધાનું 4 ગણું ફળ પરમાત્મા તમારા નોંધ થઈ જાય શું થઈ જાય બેલેન્સ થઈ જાય એટલા માટે કાર્ય કરવાનું આ સમયમાં 4 મહિનામાં કામ કરવામાં બહુ ધ્યાન રાખવાનું કર્મ કોઈને છોડતા નથી સત્કર્મો સાથ આપે અને મોળા કર્મો લાત મારે શું કરે બોલે સત્કર્મો કરે સાથ આપે તો આંગળી ચીડિયાનું પૂર્ણ કહે છે ને ગમે ત્યારે એને એટલે કીધું કે શુભા શુભાભ્યામ પંથાભ્યામ અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતા કર્મ શુભા શુભમ શાસ્ત્રમાં કીધું ધ્યાનથી સાંભળો કર્મની સિદ્ધાંત કર્મનો સિદ્ધાંત અને કર્મની થિયરી આની ઉપરથી મારે ને તમારે પસાર થવાનું છે કર્મના ઉપરથી ભગવાન તો દૂર છે સાથ કોણ આપે કર્મ લાખ માણા બેઠું અહીંયા એ કર્મ કરતાને ગોતી કાઢે કોણે ખાચરેથી એને ફળ આપે શાંત થાય ભગવાન રામે કયા યુગમાં ફળ માર્યા હતા વાલીને ત્રેતા કે દ્વાપર હે ત્રેતામાં નક્કી પછી તેનું ફળ ક્યારે મળ્યું દ્વાપરમાં મોટાનું મોટું કર્મ નાનાનું નાનું કર્મ ક્રિયમાણ કર્મ સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ આપણે આ રાતની સભાની અંદર યુવાનો માટે ખાસ પ્રોગ્રામ રાખ્યો છે ગીતા જીવનમાં ગીતા ઉતરશે તો તમે સંગદોષથી બચી શકશો વર્તમાનનો સમય યુવાનો ટચ સ્ક્રીન ઉપર સરકી રહી છે જીવન બાળકોનું જીવન કેમ તક સરકી રહ્યું અત્યારે દરેકના હાથમાં હું ચરમકડું સરસ ભેટ આપેલા રમવાનું અને પછી જીવન ગુમાવવાનું બે કામ જીવન સુધરે પણ ખરું અને જીવન બગડે પણ ખરું બધું અંદર સારું પણ છે અને મોડું પણ છે તો એ ટચ સ્ક્રીન ઉપરથી જીવન આપણું સરકી રહ્યું છે ગમે તે નાનું બાળક હોય પછી 80 વર્ષના બધાના હાથમાં એ છે રમકડું તો એનાથી બચવા માટે સંતોષ કાઢવા માટે ભગવાને 15મા અધ્યાયમાં અર્જુન એક્ઝામ્પલ આપ્યું અર્જુન તમે તમારા જીવનની અંદર જ્યારે પણ આપત્તિ આવે સંકટ આવે મુસીબત આવે દુઃખ આવે ટેન્શનમાં હોય ત્યારે થોડું પણ ભગવદ ગીતા કિંચન દીતા ગંગા જલલ્વ કણિકા પીતા સકૃતપી અસ્ય મુરારી સમજતા તસ્ય યમહિમ કુરુતે ચર્ચા આખા જગતનો જે જમાદાર જેનું નામ સાંભળતા પોતાના હાજા ગગડી જાય એવો મૃત્યુને પણ માત આપી દે છે એ ભગવદ ગીતા તસ્ય યમહિમ કુરુતે ચર્ચા યમરાજા પણ એનું કાંઈ ન બગાડી શકે જેના હાથમાં ભગવદ ગીતા છે એ આપણો ધર્મ ગ્રંથ છે કોઈ સાંપ્રદાયિક ગ્રંથ નથી ગીતા વૈશ્વિક ગ્રંથ છે ભગવાનના મુખમાંથી નિસરિત થયેલું અમૃત છે યાસી પદ્મનાભ ભગવાનના મુખમાંથી નિસરણ થયેલું એ અમૃત એ આપણના દરેક જીવનમાં દરેક તબક્કાઓમાંથી પસાર થતા આપણને સાથ આપે એ થોડું પણ કીધું કિંચિત ગીતા કિંચિત અધીતા ભગવદ ગીતા કિંચિત અધીતા તો આ સુંદર પ્રસંગ આજે આપણે સદગુરુ મહારાજના અનંત અનંત ઉપકારો આપણી પર બહુ છે માધવ ગુરુએ આપણી પરંપરાની સ્થાપના કરી આ સંપ્રદાય નથી ઘણા લોકો સંપ્રદાય બોલે છે સંપ્રદાય આપણો નથી માધવાન સ્વામી વાડો બનાવ્યો છે બીજા ધર્મ વાડો નથી વાડાને સંપ્રદાય કહેવાય માધવાન સ્વામી આપણે સિંહ બનાવ્યા અખંડાન સ્વામી શું બનાવ્યા આપણને સિંહ બનાવ્યા કોઈ વાડા નથી પૂર્યા બકરા નથી બનાવ્યા એટલે સંપ્રદાય મહેરબાની કે સંપ્રદાય ના બોલતા આપણી પરંપરા ગુરુ પરંપરા આપણી વૈદિક પરંપરા છે એ પરંપરામાં દુનિયામાં દીવો લઈને ગોતવા જાઓ માધવ ગુરુજી પરંપરા ન મળે જે કનક અને કાંતાના સ્ટ્રક્ચર ઉપર ટકેલી છે એટલે એ પરંપરા ક્યાંય ન મળે જગત આખું સ્ત્રીને પૈસા માટે એને કોમ્પિટિશન થઈ રહી છે જ્યારે આપણી ઉજ્જવળ પરંપરા 200 વર્ષની પરંપરા છે જે પરંપરા જ્યોતિના જડે નહીં સંન્યાસી પરંપરામાં 2 પેઢી હોય તો ભૂલી જાય ગુરુને જ્યારે તમે કેટલી પેઢી સંભાળો છો 200 વર્ષની આ પરંપરા યાદ રાખજો 200 વર્ષ માધવ ગુરુ થઈ ગયા અને આપણે અત્યારે ભગવાનની કેટેગરીમાં બેસાડીને એને ભગવાન તરીકે માનતાઓ માનીએ છીએ કે માધવ ગુરુ આપણી અરજ સાંભળીને આપણી માનતાઓ પૂરી કરે છે અને પછી આપણે જ્યાં આ પૃથ્વી લોકને જ્યારે લઈને વિદાય થઈએ ત્યારે માધવ ગુરુ આપણને શરણ આપે છે એટલે આપણે માધવ શરણ કહીએ છીએ માધવ શરણ પામે તો એ આજના ગુરુ પરંપરાનો એ જ મહામહોલો મહોત્સવ છે એ ગુરુએ આપણા જીવન ઉપર કેટલા બધા ઉપકારો કર્યા તમે બીજા મહાપુરુષો નથી જોયા આપણે
આપણા ગુરુ ભગવંતોને તમે દર્શન નહીં કર્યા હોય, પણ સાક્ષાત પ્રગટ બ્રહ્મમૂર્તિ અખંડાનંદ સ્વામી તમે જોયા ને, તમે જાણ્યા અને પાછા માણ્યા, સ્વામીજીને નજીકથી માણ્યા, દર્શન કર્યા, જાણ્યા પણ એને કે સ્વામીજીનું જીવન કવન કેવું છે, એનું જીવન પારદર્શક અરીસા જેવું હતું. કોઈ જાતનો છળ કપટ નહીં, મનની અંદર, વાણની અંદર, વર્તનની અંદર સ્વામીજીનું જીવન પારદર્શી હતું. એને અંદર કાંઈ જાતનો છળ કપટ ના મળે, બધાને પ્રેમથી મળે. ભલે પૈસા વાળા, વજ્રાદપી કઠોરાણી કુસુમી મદાદપી, એનું પોતાના શરીર માટે કઠોર હતા, સંયમ નિયમ પાળવા માટે પોતાના શરીર પર કઠોરતા વર્તતા, અને સામાન્ય માટે મૃદુની કુસુમાદપી, બીજાના સામે ફૂલની જેમ કોમળ બની જતા, એવું સ્વામીનું જીવન હતું. વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમા, સમાજને માટે, ઓડિયન્સને માટે, પબ્લિકને માટે, સેવકોને માટે, ભક્તોને માટે એકદમ બાલકવત રહેતા હતા, એને જલકમલ. એવા સ્વામીજી મહારાજના અનંત ઉપકારો છે. અપકારોને યાદ કરવા માટે આ પવિત્ર દિવસ એટલે ગુરુ પૂર્ણિમા. એનું બીજું નામ છે વ્યાસ પૂર્ણિમા. એ મારે તમને થોડું કહેવાનું છે, બતાવું છું કે એક્ઝામ્પલ તરીકે. તો વ્યાસ ભગવાન આજના દિવસે પ્રાગટ્ય થયું. ક્યારે થયું? એને વ્યાસ પૂર્ણિમા પણ શાસ્ત્રમાં વ્યાસ પૂર્ણિમા તરીકે ઓળખાય છે. સંન્યાસ પરંપરામાં, વૈદિક પરંપરામાં આપણે ગુરુ પૂર્ણિમા. તો બધા તહેવારોની સરવાણી ક્યાંથી શરૂ થાય છે? ગુરુ પૂર્ણિમા થાય, ભાઈ ભાદરવા, પછી આ શ્રાવણમાં અનેક તહેવારો આવે છે. શ્રાવણ મહિનો પવિત્ર મહિનો, ભાદરવા પછી આવે ધરો આઠમ આવે, અને પછી ગણ ચતુર્થી આવે, અને પછી ઠેઠ નવરાત્રી આવે, ગરબા ગાતા ગાતા ઠેઠ દિવાળી આવે, ધનતેરસ, કાળી ચૌદસ, ઠેઠ લાભ પાચા, એને ઠેઠ સરવણી આવે. ઠેઠ ભગવાન જયારે ક્ષીરસાગરમાંથી ઊભા થાય આરામ કરીને, અને દેવ ઉઠી એકાદશી, દેવપોઢી એકાદશી થી દેવ ઉઠી એકાદશી વચ્ચેનો જે ગાળો છે ચાતુર્માસ કહેવાય. એને જૈન લોકો 4 મહિના ચાતુર્માસ કરે, જ્યારે આપણે હિન્દુ ધર્મમાં વદ અને પક્ષને 4 માનવામાં આવે. 2 કરી 4 થાય, કેટલું થાય? સુદ અને વદ. એટલે અષાઢ થી પછી ભાદરવા, અષાઢ પૂનમ થી પછી ભાદરવા પૂનમ ચાતુર્માસ એમ કહેવાય. તો એ સમયે આ પૃથ્વી પર વર્ષારાણી મહેર કરે, અને પછી જીવજંતુ પેદા થાય, એટલે બહાર વિચરણ ન કરાય, હિંસા થાય. એટલા માટે મહાપુરુષો એક જગ્યાએ રહી અને સત્સંગ ભજન કરે, ભજનને કરાવે, લાભ આપે. એટલા માટે ચાતુર્માસ હોય, વિચરણ ના કરે. અને એટલા માટે એ આજના દિવસે ભગવાન વેદવ્યાસ નું પ્રાગટ્ય થયું. વેદો અખિલ ધર્મ મૂલમ. ધર્મનું મૂળ કોણ છે? વેદ. વેદ આપણા પિતા છે. વેદ અરીસો છે. તમારે પોતાનું મુખારવિંદ જોવું હોય તો ક્યાં જોવો? દિવાલમાં. મોઢું ક્યાં દેખાય? અરીસામાં. એમ તમારો આત્માને જોવો હોય ને, ચૈતન્ય જે આત્મા, તમે જેને અંદર બેઠા છો, જેના બળને, જેના બ્રેકગ્રાઉન્ડ ને લઈને તમે બેઠા છો, કોનો આધાર છે? આત્મા. એ આત્માને જોવા માટે ક્યાં જવાનું? વેદ. વેદ આપણને કહે છે, કારણ કે વેદો કોઈ લખ્યા નથી. યાદ. વેદો કોણે લખ્યા? વેદ અપૌરુષે કીધા. વેદાંતમાં હું કહ્યું, શંકરાચાર્ય ભગવાને વેદ અપૌરુષે, કોઈ પુરુષે લખેલા નથી. પૃથ્વીનો જ્યારે ભગવાને સંકલ્પ કર્યો કે એકોહમ બહુશ્યામ એકાંકી નૈવ રમતે, મને એકલા ગમતું નથી, મારે એક છે ને બહુ થઈ જવું છે. ભગવાનના શ્વાસમાંથી એ વેદોનું પ્રાગટ્ય થયું. વેદ એક હતો, વેદ ભગવાન એક હતા. પછી એનો વિસ્તાર કર્યો કોણે? વ્યાસ ભગવાને. એટલે એનું નામ પડ્યું વેદ વ્યાસ નામ પડ્યું. નામ પડ્યું વેદનો વ્યાસ, એટલે વિસ્તાર કરવો એને વ્યાસ કહેવાય. વ્યાસ શું કહેવાય? વ્યાસ દરેક યુગમાં પ્રગટ થાય. અત્યારે 29માં વ્યાસ છે. 29માં વ્યાસ છે. 30માં વ્યાસ કોણ છે અત્યારે? જે અલકનંદાની ઝાડીમાં અત્યારે જે અમરકંટકની ઝાડીમાં અત્યારે ફરી રહ્યા છે, એને બેભાન થઈને. ત્યારે એનું જ્યારે બેભાન પણ મળશે કોણ? અસ્વસ્થામાં. એ 30માં વેદ વ્યાસ બનવા. દેવ પુરાણમાં લખ્યું છે એ 30માં વ્યાસ એ બનશે જ્યારે એ પોતાની સુરતા ગુમાવી દીધી છે. ભગવાન જ્યારે દ્રૌપદીના 5 પુત્રોનો સંહાર કર્યો, કોણે? અસ્વસ્થામાં. દુર્યોધન મેદાનમાં પડ્યો છે, તરફડી રહ્યો છે, કણસી રહ્યો છે, એને પ્રાણ ટકી રહ્યો. કેમ? આ પૃથ્વીને પાંડવો વગરની એને કરવી હતી, એનો નિયમ હતો. દોડતા દોડતા અસ્વસ્થામાં આવે છે. ભાઈ મિત્ર બોલ, તું કેમ હેરાન થઈ રહ્યો છે? તારો પ્રાણ કેમ નીકળતો નથી? કે મિત્ર, મારું છેલ્લું કામ કરી દે. મારા 99 ભાઈઓ તો સંહાર થઈ ગયો, હું એકલો બચ્યો છું. હવે આ ભીમની ગદા મારી જાંગ તોડી નાખી. મારું વજ્ર જેવું શરીર હતું, પણ એક જગ્યાએ મેં ભૂલ ખાવાથી હું મૃત બની ગયો છું, મૃતપાઈ પડ્યો છું. એટલે મને તું એક છેલ્લું કામ કરી દે. હું બોલ કે મિત્ર, તું મારું કામ કરીશ ને મને શાંતિ મળશે, હું પ્રાણ છોડી દઈશ. ત્યારે કે બેટા મિત્ર,
પાંડવોના 5 મસ્તકો મને લાવી દે. આ પૃથ્વી પાંડવો વગર જોવા માંગુ છું. હું જઉં તો પાછા પાંડવો પણ રાજી ન હોવા જોઈએ. તો કે કાંઈ વાંધો નહીં, તું આ કે છે આ કોઈ બની એવી નથી કે છે, આ ઘટના બની એવી નથી, અશક્ય છે, અનપોસિબલ. કે નહીં, તું છે દ્રોણનો પુત્ર, તારામાં કોઈ સામર્થ્ય એટલું બધું છે, હું જોઉં છું. તું જા જલ્દી, હું પ્રાણ છોડવા તૈયારમાં છું. ત્યારે દ્રોણાચાર્ય અસ્વસ્થામાં જઈ અને જે ઘટનાનો બહુ લાંબો ઇતિહાસ છે, આપણે ક્યારેક વિચાર કરશું. એ પાંચ પુસ્તકો લાવી જ્યારે આવે છે તે એ સમયે દુર્યોધન કહેવા લાગ્યા, અસ્વસ્થામાં તું આ મસ્તક લાવ્યો છે ને, મસ્તકો પાંડવોના નથી. કેમ? કારણ કે મેં 3 મસ્તકોને દબાઈને તોડી નાખી, 5 મસ્તક તું એ પણ તૂટી ગયું. એટલે સત્યાનાશ. હવે ત્યારે તને જ્યાં રસ્તો મળે તું ભાગવા લાગે છે. હવે તારો પ્રાણ સંકટમાં છે, પાંડવો તને છોડશે. આ પાંડવોના પુત્રોના મસ્તકો હતા. કોના હતા? એટલા માટે એ ધ્રુવા લાગી ગયો. અરે રે, તે નિર્દોષ બાળકોની હત્યા કરી. એ દ્રોણાચાર્યને પછી એ અશ્વત્થામાનો જે ભગવાને મસ્તકમાં સ્યમંતક નામનો મણી હતો, એ ભગવાને કાઢી લીધો એને તલવારથી. એટલે પાગલ થઈ ગયો. એટલે એ અત્યારે શૂરપાણેશ્વરની ઝાડીમાં ભટકે છે. 5000 વર્ષથી 10-12 ફૂટની હાઈટ છે અને લાંબા 4-4 ફૂટના પગલા છે. ઘણા લોકોને દર્શન પણ થાય છે પાગલ અવસ્થામાં. પણ એ જ્યારે એનું પાગલપણું મટશે અને સુરતા આવશે ત્યારે એ 30મા વ્યાસ બનશે. વ્યાસ એટલે વિસ્તાર. એટલે જે એક વેદના 4 ભાગ કર્યા, વિસ્તાર કર્યો, એટલે નામ વેદ વ્યાસ. એ વ્યાસ ભગવાનનો જન્મ આજના દિવસે કેમ પ્રાગટ્ય થયું? તો ઉપરિસ્થર નામનો એક નામનો ગંધર્વ હતો. ઉપરિસ્થર નામનો ગંધર્વ આકાશમાં અત્યારે વર્ષા ઋતુ છે, સુંદર ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. ઉતાવળ નથી થોડી? જમવાનું તો અહીં છે. તો ઉપરિસ્થર નામનો જે ગંધર્વ આકાશની અંદર ખુલ્લે માર્ગે વિચરણ કરી રહ્યો હતો. એને દૂરથી જોયું તો જમુનાનો કિનારો હતો, સુંદર શાંત સરોવર, ચારે બાજુ સુજલામ સુફલામ મલયજ શીતલામ સસ્ય શ્યામલામ. વર્ષા રાણીએ વર્ષીને અમૃત વર્ષાવીને આખી પૃથ્વીને લીલી ચાદર ઉડાડી દીધી. એટલું પ્રાકૃતિક સૌંદર્ય જોઈ અને આ ઉપરિસ્થળને નાહવાનું મન થઈ ગયું, સ્નાન કરવાનું. તમને નદી જોઈને તમને શું થાય? કૂદી પડવાનું મન થાય. ચાલો ચાણો જઈએ તો અને નદીમાં ડૂબકા મારી આપણે નીકળીએ ને બહાર ને. તો મતલબ કે એને પણ સ્નાન કરવાની ઈચ્છા થઈ. સ્નાન કરવાની ઈચ્છા થઈ એટલે ઉપરિસર નીચે જમના કિનારે આવે છે અને કપડા સહિત નદીમાં પડ્યા, સ્નાન કરવા લાગ્યા. સ્નાન કરતા કરતા તમે એકલા હોય તો કોણ યાદ આવે? તમને કોની યાદ આવે? ઘરવાળી નહીં. કોની યાદ આવે? ઓ સાથે હોત તો જલખેડા મજા, છોકરા બોકરા પરિવાર હોત તો મજા આવે. આ ઉપરિસ્થળને પણ પોતાની પત્ની યાદ આવી. ઘટના એ ઘટી કે ઉપરિસ્થળનું વીર્યસ્ખલન થઈ ગયું, શક્તિપાત થયો પાણીમાં શક્તિપાત થવાથી એને લાગ્યું, ઓ મેં બહુ મોટો દોષ પાડ્યો છે. તીર્થભૂમિની અંદર મેં કુટિલ કામના કરી, વિચાર ખરાબ કર્યા, એટલે મને જે પાપનો કે છે મને જે દંડ મળવો જોઈએ. પણ ત્યાંથી બહાર નીકળી ને ઉપરિસ્થળ ચાલ્યો ગયો આકાશ માર્ગે. પરંતુ જે એનું શક્તિ સ્ખલન થઈ હતી, શક્તિ માછલીના મોઢામાં ચાલી ગઈ. ક્યાં ગઈ? માછલી ગળી જાય છે, માછલીને ગર્ભ રહ્યો. હવે એ દિવસે જે ભીલોના રાજા દાસરાજ એ માછીમારી કરવા આવે છે જાળ લઈને. એ જાળની અંદર માછલી ફસાઈ ગઈ. કઈ? જે ગર્ભિણી હતી. દાસરાજ ઘરમાં જઈને માછલીનું પેટ ચીર્યું, અંદરથી બાળકી નીકળી. જેવી માછલીનું ભૂખરું શરીર હોય છે, કાળું ધોળું વચ્ચે એને કાબરસીતી માછલી હોય એવું શરીર, પણ કન્યાનું પણ માછલી જેવું શરીર નીકળ્યું. અને એ કન્યાના શરીરમાંથી માછલી જેવી ગંધ આવી. કેવી આવી? એટલે એ દાસરાજે પોતાની કન્યાનું નામ મત્સ્યગંધા નામ રાખ્યું. શું રાખ્યું? મત્સ્યગંધા. મત્સ્યગંધા. હવે એને કોઈ સંતાન નહોતું, એટલે કે ભગવાનની દયાથી આપણને ચાલો માછલીમાં પણ બાળકી મળી ગઈ. લાલન પાલન કરીને મોટી ઉછેરીને મોટી ગઈ, પ્રૌગંડ અવસ્થા થઈ યુવાની. ત્યારે એ મત્સ્યગંધાને લાવી પિતાના હાથમાં કામ બતાવો, પિતાને મદદ કરો. એટલે મત્સ્યગંધા પણ સુંદર કોકિલ કંઠી હતી, એને સુંદર ગીતો આવડે. એટલે પિતાનો કહે છે, લાવો પિતા તમે આરામ કરો, હું નૌકા વિહાર કરું. આ કિનારાના મનુષ્યોને લોકોને આ કિનારે લઈ જાય, આ કિનારે લઈ જાય, એમ કામ કરવા લાગ્યા. નાવડી ચલાવતા ચલાવતા એનો કંઠ કોકિલ હતો.
કોકિલા હતી, એટલે સુંદર સુંદર ગીતો ગાતા, આખું વન ગાજતું એને. બરસો બરસાદની ધાર, બરસો બરસો બરસાદની ધાર, સમગમ પદની સાર. અને સુંદર કુદરતી બક્ષિસ હતી. મેઘરાજા વર્ષીએ તો મલ્હાર રાગમાં સુંદર ગીતો ગાતી હતી. હવે ઘટના એ ઘટી કે આ તરફ બીજો આ ઘટનાએ બીજો મોડ લીધો. આ તરફ આપણે જે મંગલાચરણમાં આપણે શ્લોક બોલ્યા, નારાયણમ પદ્મભવમ વશિષ્ઠમ શક્તિંચ. વશિષ્ઠ ભગવાનના સંકલ્પમાંથી સૌથી પહેલા ગુરુદેવ કોણ હતા? આપણા વશિષ્ઠ ભગવાન. એ વશિષ્ઠના પુત્ર હતા શક્તિ ઋષિ. કોણ હતા? શક્તિ ઋષિના પુત્ર હતા પારાશર. હવે શક્તિ ઋષિને રાક્ષસોએ ઝૂંપડીમાં આવીને, આશ્રમમાં આવીને રાક્ષસોએ મારી નાખ્યા. એ પિતાનું વેર વાળવા માટે પરાશર ઋષિએ રાક્ષસાજ્ઞ નામનો યજ્ઞ કર્યો. રાક્ષસોને મારવાને માટે રાક્ષસાજ્ઞ નામનો યજ્ઞ કર્યો કે રાક્ષસ સ્વયં આવીને તે મરે. એટલે એના દાદા જે છે, દાદા કોણ? વશિષ્ઠ ભગવાન. વશિષ્ઠ ઋષિ કીધું, બેટા તું ઋષિકુળનો પુત્ર છે, તારા અંદર લોહી ઋષિનું છે, તું પવિત્ર છે, તારાથી તો યજ્ઞ પ્રજ્વલિત છે, તું તો તારા મુખની અંદર તો ભગવાન અગ્નિદેવ વ્યાપક બિરાજેલા છે. તારું આવું કઠોર કાર્ય ન કરાય, આવું અઘોર કાર્ય તારું ન કરાય. એટલે એને ખોટું લાગ્યું. એટલે પરાશર ઋષિ આશ્રમ છોડીને ધીરે ધીરે આ કિનારે આવ્યા. ક્યાં આવ્યા? જમના કિનારે, જ્યાં ઓલી નક્ષગંધા નાવ ચલાવતી હતી. એ કિનારે આવીને એને સામે કિનારે જવું હતું, કારણ કે એને જંગલમાં ચાલ્યું જવું હતું. પિતાથી દાદાથી ખોટું લાગ્યું. એટલે કિનારે આવીને પાણી પીવા લાગ્યા. ત્યાં એને સુંદર કોકિલ કંઠી અવાજ સુનાઈ, મધુર મધુર. ઓ પાણી હાથમાં લઈને, પાણી તો હાથમાં રહી ગયું, પણ જોવા લાગ્યા આ અવાજ ક્યાંથી આવે છે. એને મનમોહી એવો અવાજ હતો અને સુંદર મનમોહક. એટલે પરાશર ઋષિ જોવા લાગ્યા આજુબાજુ. તો નૌકાની અંદર કન્યા બેઠી હતી, એકદમ કાળી છે પણ એકદમ મનમોહક છે, આકર્ષક છે. એનું શરીર સૌષ્ઠવ પણ સારું છે, એની બોડી પણ બહુ સુંદર છે. એટલા માટે એ જોવા લાગી. જોતાની સાથે એના રાગની સાથે શરીર એને કામાતુર થઈ ગયા, કામકતા પેદા થઈ ગઈ. ઓ પછી કન્યાને ધીરે ધીરે ઈશારો કરીને નજીક બોલાવે. એ કન્યા કે ઇદમ અપ્સરઃ અત્ર આગચ્છ, અત્ર આગચ્છ, તું અહીં જલ્દી આવી જા, મારે પણ સામે કિનારે જવું છે. એટલે કન્યા એ નાવ ત્યાં કિનારે લાવે છે. કિનારે લાવતાની સાથે પરાશર ઋષિ એની સામે એકટસ જોવા લાગ્યા. હું થઈ ગયા. તો વિષયો એવા છે, વિષાદ વિષમ કિમ વિષયાસમત. શંકરાચાર્ય બાબા બોલ્યા છે કે જે વિષયો, ઝેરથી પણ મોટું ઝેર કયું સંસારની અંદર? ઝેર તો એકવાર મારે, ઝેર ખાય એને મારે, બીજાને ન મારે. ઝેર ખાય કોને મારે? જે ખાય એને, પડોશીને મારે, ઘરના કોઈ સભ્યને ના મારે. જે ખાય એને મારે. જ્યારે વિષયો જેની દ્રષ્ટિ પર મારી નાખે, આ દ્રષ્ટિ પડી એની, ક્યાં પડી? વિષય. જે કામ થઈ ને, જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ, 5 વિષયો છે, મનુષ્યને અધમુઆ કરી નાખે છે. સાધુ હોય કે સંન્યાસીઓ ગમે તે હોય, વિષયોની આડ ઝપટમાં આવી ગયા, કોઈ બચી ના શકે. એટલે ભગવાન શંકરાચાર્યજીએ પોતાનો એક્સપિરિયન્સ લખ્યો, અનુભવ લખ્યો. વિષાદ વિષમ કિમ વિષયા સમસ્તા, દુખી સદા કો વિષયાનુરાગી, બધો હિ કોયો વિષયાનુરાગી. સંસારની અંદર મોટા મોટા બંધનમાં કોણ છે? વિષયનો જે એને અનુરાગ છે, જેને વિષયનો આસક્ત છે, જેને વિષયની કામના છે. તો પરાશર ઋષિ બંનેની નજર એક થવાથી અંદર કામુકતા થઈ હતી. ઓ આની સાથે મારે લગ્ન કરવા છે, આઈ લાઈક યુ. એટલે કે છે એ કન્યા કે હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. કે હે ઋષિ, હું કે છે એવું ન કરી શકું. તમે ઋષિ છો, હું માછીમારની કન્યા છું, આપણો સંબંધ અસંભવ છે. એટલા માટે કે નહીં, હું તારા પર આસક્ત છું, તારી સાથે ગમે તે રીતે લગ્ન કરવા માંગુ છું. હે ઋષિદેવ, મારો હાથ મારા પિતાના હાથમાં છે. હું મારા પિતાની એકની લાડલી છું, પુત્ર ગણ કે પુત્રી, મારા પિતા તમે માગણી કરો. કે નહીં, અત્યારે હું તારી સાથે શરીર સંબંધ બાંધવા માંગુ છું. હું કીધું એટલે તો કે એમ નહીં, ઋષિકુળ તમે પવિત્ર છો, હું અપવિત્ર છું,
અને તેમ છતાં તમે એ કરવા માંગતા હો તો બંને કાંઠાના લોકો આપણને જોઈ રહ્યા છે, એ કામ હું ન કરી શકું. ત્યારે ઋષિ કહે છે, હું યોગી છું, 60,000 વર્ષનું મેં તપસ્યા કરીને બહુ મોટો યોગી છું. એ કન્યકા, તારું કૌમાર્ય ભંગ નહીં થવા દો અને બાજુના લોકો પણ જોશે નહીં. એટલે યોગ બળથી ત્યાં ધુમ્મસ છવાઈ દીધું. શું કર્યું? ધુમ્મસ છવાઈ ગયું. એટલે નૌકામાં બેઠા, આ કિનારે પારાશર બેઠા છે, આ કિનારે મત્સ્યગંધા બેઠી છે, અને ચાલુ નાવની અંદર પારાશર ઋષિએ કન્યા સાથે શરીર સંબંધ બાંધ્યો, ગર્ભ રહ્યો. એટલે કન્યાને પછી સામે કિનારે ઉતારીને, સામે એક મોટો દ્વીપ હતો, ત્યાં કન્યાને લઈ જાય છે. સમય જતા કહેવાય છે ઘટના એવી ઘટી કે ત્યાંના કુખે પુત્ર જન્મ થયો, કન્યાના કુખે. એ પુત્ર પણ કેવો શરીર કેવો તો કાળું શરીર હતું, કન્યા જેવું. અને દ્વીપની અંદર જન્મ થયો એટલે એ કન્યાનું નામ, એ પુત્રનું નામ પડ્યું કૃષ્ણ દ્વૈપાયન. શું નામ પડ્યું? દ્વીપ હતો એટલે પહાડ હતો, દ્વીપ કહેવાય સંસ્કૃતમાં. દ્વીપ પર એનો જન્મ થયો, એનો રંગ કાળો હતો એટલે કૃષ્ણ એટલે કાળો, કૃષ્ણ દ્વૈપાયન નામ પડ્યું. ભગવાન વ્યાસનું બીજું નામ કયું હતું? વિષ્ણુ દ્વૈપાયન. બરોબર ઘટના ત્યાં પૂરી થઈ. આ બાજુ બીજી ઘટનાએ બીજો મોડ લીધો. આ બાજુ આ તરફ છે હસ્તિનાપુરની અંદર પ્રતિપ નામના રાજા હતા. પ્રતિપ રાજા હતા એટલે એક દિવસ જે રાજકુંવર હતા અને જે પાટલીપુત્ર હતા અને યુવરાજ હતા, એટલે કન્યા મૃગ ખેલવા માટે જાય છે. ખેલતા ખેલતા ગંગા કિનારો આવ્યો. ગંગા કિનારે બેઠા બેઠા ને ઘોડાને પાણી પાયું, પોતે પાણી પીતા પીતા હાથમાં ખોબામાં પાણી લીધું. ત્યાં સામે નદીમાંથી કન્યા નીકળી બહાર. હું નીકળ્યું, કન્યા નીકળી, એકદમ વસ્ત્રો ધવલ વસ્ત્રો, જેમ દૂધમાંથી વસ્ત્રો બનાવ્યા ને એવા વસ્ત્રોથી એકદમ બહાર કન્યા બહાર નીકળી પાણીની અંદર. હવે પ્રતિપ રાજા પાણી તો પીવાનું ત્યાં રહી ગયું દૂર, અને એ કન્યા સામે જોતા રહી ગઈ. ઓ કેવું કૌતુક છે! પાણીમાંથી નીકળવા છતાં આ કન્યાના વસ્ત્રો પણ ભીના ન થયા. અને આ પાણીમાંથી નીકળેલ કોણ છે? યક્ષ, ગંધર્વ, કિન્નર્વ, પંડર્વ, ડાકણ, શાસણા, મનુષ્ય, રાક્ષસ કોણ છે? કોણ? એટલે એને સવાલ થયો. એટલે કન્યાને પછી નજીક બોલાવે છે. એ કન્યા કે તું છે કોણ? હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. તો કે જે લગ્ન કરો, પણ મારી 2 શરતો છે. 2 શરતો તમે પાળો તો તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું. કેમ? તો કે હું કોઈ પણ કાર્ય કરું તો તમે કોઈ દિવસ કે છે એને કોઈ મના નહીં કરવાનું. બોલો, તમે વિરોધ નહીં કરવાનો. હું કોઈ ગમે તે સારું કાર્ય કરું કે પછી મોડું કાર્ય કરું, તમારે કોઈ જાતનો વિરોધ નહીં કરવાનો. હું તમારી સાથે રહું. અને બીજું કે જ્યાં સુધી તમે એ પ્રતિજ્ઞા, બીજી પ્રતિજ્ઞા એ છે જ્યાં સુધી તે પ્રતિજ્ઞા તમે પાળશો ત્યાં સુધી તમારે રહીશ. અને જે દિવસે, જે કલાકે, જે મિનિટ તમે પ્રતિજ્ઞા ભંગ થયા, એ સમય ગમે ત્યારે હું તમારો સંગ છોડીને ચાલી જઈશ. તો કે મને પ્રતિજ્ઞા મંજૂર છે. કામા તુરાણામ ભયમ ન લજ્જા. ભર્તૃહરિ રાજા પોતાનો એક્સપિરિયન્સ લખે છે કે કામાતુર જે મનુષ્ય થઈ ગયો હોય એને કોઈની જાતની લજ્જા પણ નથી આવતી અને કોઈનો ભય પણ નથી લાગતો. કામાતુરાણામ ભયમ ન લજ્જા. એટલે આ પ્રતિપ રાજા કામાતુર હતા, એટલે કન્યા સાથે લગ્ન કર્યા. લગ્ન કરતા કરતા એક પુત્ર થયો. પુત્ર થયો એટલે પછી એ કન્યાએ રાત્રે અંધારામાં મહેલમાંથી નીકળી જન્મતાની સાથે રાત્રે જ હાથમાં બાળકને લઈને ગંગા તરફ જવા લાગી. રાજા એકદમ પથારીમાં ઉભા થયા. અરે આ સુવાવડી બાઈ છે, નાનું બાળક છે, જાય છે ક્યાં અંધારામાં? અત્યારે આટલી અડધી રાત્રે આ બાળક લઈ ક્યાં જાય? વાંધો નહીં, પણ હું પ્રતિજ્ઞાબદ્ધ છું, ના બોલી શકું. એટલે હાથમાં તલવાર લઈને એની પાછળ ખબર ના પડે તે કન્યાની પાછળ જવા લાગી. કન્યા ગંગા કિનારે પહોંચી ગઈ. પહોંચીને આટલા પાણીમાં ઉતરી અને એ બાળકને નદીમાં પધરાવી દીધું, નવજાત શિશુ. એટલે રાજા પાછળ વિચારે કે ઓ, જે બાળકને માટે માતા માતૃત્વ ધારણ કરે છે, પથ્થર એટલા દેવ કરે છે, બાધા, આખડી, દોરા, ધાગા, ભૂત, ભુવા, અનેક પ્રકારના માનતાઓ કરીને જે બાળકનું મુખ જોવા માતા આ બાળકને માટે આટલો બધો પ્રયાસ કરે છે, મહેનત કરે છે, પરિશ્રમ કરે છે, એ આ સ્ત્રી કેવી છે પોતાના બાળકને નદીમાં પધરાવી દીધો.
પણ હું પ્રતિજ્ઞાબદ્ધ છું, તારે ન કરાય. ઘટના મારે આંખો બંધ કરી દેવી પડે. એટલે ચૂપચાપ રાજા પોતાના મહેલમાં આવે છે. એમ કરતા કરતા એને 7 બાળકોને પધરાવી દીધી. 8મું બાળક થાય છે. 8મું બાળકને આ વખતે એને ખબર પડી, એને મનમાં સંકલ્પ કર્યો, આજે હું નહીં કે પછી આ કન્યા નહીં, પણ મારે વાસ્તવમાં બાળકને બચાવવું છે. એટલે ઉગાડી તલવારે પ્રતિપ રાજા ધીરે ધીરે ત્યાં જાય છે. જતા જતા રસ્તામાં એક નદી આવી, નદીમાંથી કન્યા ત્યાં ઉતરે છે. ત્યાં જેવું કન્યા બાળકને પધરાવા જાય છે ને, ત્યાં રાજાએ આગળ કર્યું, સાવધાન હે કન્યા, કે તું કોણ છે? ડાકીણી, સાકીણી, ભૂત, પ્રેત, પલિતું છે કોણ? જે બાળકને માટે માતા અનેક બાધાઓ આગળ કરે છે, તું અભાગણી અને બાળક ઘાતીની, તું બાળકને પધરાવી તને શરમ નથી આવતી? ત્યારે કન્યા બોલી, બસ રાજન, આજથી તમારો મારો સંબંધ પૂરો થઈ ગયો, તમારી પ્રતિજ્ઞા ભંગ થઈ ગઈ. હવે એક ક્ષણ માટે પણ તમારી સાથે રહેવા માટે તૈયાર નથી, હું ચાલી જાઉં છું. ઉભી રે, તું જા તો ખરી, તું બોલ, તું છે કોણ? અને તે 7 બાળકોને પધરાવી દે, એ કોણ હતા? કે રાજન સાંભળો, હું ભગવાન સ્વર્ગમાં રહેવા વાળા ભગવાન વિષ્ણુના જમણા ચરણમાં રહેવા વાળી ગંગા છું. હું કીધું, એ ગંગા જો તારા ઘરે આવે છે, પત્ની બનીને આવી. તો કે આ બાળકો 8 પ્રકારના વસુઓ હતા. એને બ્રહ્માજીનો શ્રાપ હતો કે ગંગાના પેટે જન્મ લઈશ તો તારો ઉદ્ધાર થશે. એ 8 બાળકો મારા પેટે જન્મ લીધો. એ સમયે કે છે હું સ્વર્ગમાં રહેતી હતી. જે ભાગીરથ ઋષિએ, ભાગીરથ રાજાએ મને સ્વર્ગમાંથી નીચે લાવ્યા, એ પહેલા ગંગાજી ક્યાં હતા? સ્વર્ગમાં. સગરના પુત્રોનો ઉદ્ધાર કરવા માં ભગવતી જગદંબા ભગીરથના તપ દ્વારા નીચે આવી ભાગીરથી બની. એ પહેલા હું વિષ્ણુના ચરણમાં રહેતી હતી. એક દિવસ દેવતાઓની સભા ભરાણી. એ સભાની અંદર હું કે છે દેવતાઓની ચર્ચાઓ સાંભળવા ગઈ. એ સમયે મૃત્યુલોકને રાજા પણ કે છે, મરીદ રાજા, એ કે છે ત્યાં સ્વર્ગમાં પોતાના દેવતાઓની સભામાં આવ્યા. આવતાની સાથે કે છે એ ઘટના ઘટી કે મારા હાથમાં, મારા શરીરમાં જે અંગવસ્ત્ર હતું, પવનમાં મારું અંગવસ્ત્ર ઉડી ગઈ. એટલે દેવતાઓ એને ઋષિ મુનિઓએ પોતાની આંખો બંધ કરી દીધી, કારણ કે પોતાનું ઉપરનું અંગવસ્ત્ર ઉડી ગયું. જ્યારે ઓલો રાજા અને એ ગંગાજી બે હામાહામી એક જ જોવા લાગ્યા. બ્રહ્માજીને ખબર પડી એટલે અમને શ્રાપ આપ્યો, જાઓ તમે પૃથ્વી પર પતિ પત્ની થઈને અવતરો. કીધું, એ ગંગે, તને દેવોની સભામાં પણ તમે બે કરો છો, કામુકતા થઈ, એટલા માટે તમને હું શ્રાપ આપું છું. મૃત્યુ લોકમાં જઈને તમે પતિ પત્ની તરીકે રહો. એટલે હું અત્યારે પત્ની બનીને આવ્યો છું અને તમે એ જ રાજા. અને એ 8 વસુઓ મારા મુખે અંતવા લીધો અને પછી એનો ઉદ્ધાર કર્યો. હવે એ કન્યા કહેવા લાગી કે હે રાજન, આ બાળકને હું પણ સાથે લઈ જઉં છું. ગંગાજી કીધું, આ બાળકને મને આપો, હું એને શિક્ષિત કરીને પછી તમને ભણાવી ગણીને શસ્ત્ર વિદ્યા પ્રાપ્ત કરાવીને પછી હું તમને પ્રાપ્ત 16 વર્ષ પછી પાછા તમને દેવા માટે આવે છે. ગંગાજી બાળકને લઈને નદીમાં અલોપ થઈ ગયા. ગંગાજી અને 16 વર્ષ પછી એક સુંદર યુવાન બની, જેને પરશુરામજી વિદ્યા આપી. એ વિદ્યા પ્રાપ્ત કરીને 16 વર્ષ સુંદર એકદમ નવયુવાન પ્રતિપ રાજાને ત્યાં આપ્યા. અને એ પછી એનો પ્રતિપ રાજાના પુત્ર થયા શાંતનુ. એ શાંતનુ મહારાજને પછી પુત્ર ભેટ આપી કે બેટા લે. એ એને પછી આપી અને એ એનો યુવરાજ બનાવ્યો. અને એનું નામ પડ્યું તો દેવવ્રત. નામ પડ્યું દેવવ્રત. હવે એ દેવવ્રત પિતૃભક્ત હતા. પિતૃભક્ત આ બાજુ શાંતનુ મહારાજને એક દિવસ મૃગિયા ખેલવા જાય છે. ફરતા 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 જે ઘટના જ્યાં ઘટી હતી ત્યાં એ ગંગા કે જમના કિનારે જાય છે. ગંગા કિનારે જમના કિનારે તરફ જાય છે ત્યાં. અને એ સમય હસ્તિનાપુર ગંગા કિનારો જે ઘોડાને પાણી પાય છે, પોતે પાણી પીવા જાય છે, ત્યાં ઓલી કન્યા દેખાય. કઈ? મત્સ્યગંધા. એટલે એ મત્સ્યગંધાને જોઈને શાંતનુ મહારાજ ફરી પાછા અભિભૂત થઈ ગયા. અભિભૂત થયા એટલે એને કે કન્યા, હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. કે મારા પિતાજી મારું સર્વસ્વ છે, તમે એની પાસે જાઓ. એટલે શાંતનુ મહારાજે એ દાસરાજ પાસે પોતાના પુત્રીનો હાથ માંગ્યો. એ દાસરાજ,
તો કે જે રાજન તમે તો હસ્તિનાપુરના યુવરાજ છો, અમે તો સામાન્ય કુબામાં માછીમારનો ધંધો કરવા વાળા કે સામાન્ય માછીમાર છીએ, આપણો બેનો સંબંધ કશે ન થઈ શકે. તો કે નહીં, હું એની સાથે લગ્ન કરવા જ માંગુ છું. તમારી કન્યા પ્રેમથી આપો કે બળપૂર્વક હું લઈ જાઉં, ગમે નિર્ણય તમે કરો. કે રાજન મારી પ્રતિજ્ઞા સાંભળી લે, તું ગમે તે હોય, પણ મારી પ્રતિજ્ઞા એવી છે કે આ કન્યાથી જે કોઈ પ્રથમ પુત્ર થાય એ તારા ગાદીનો વારસ થાય. હું કીધું આ બાજુ શાંતનુ મહારાજ એકદમ વાડો તો લોહી પડના એવી દશા થઈ ગઈ. કેમ? ઘરમાં કોણ હતો? યુવરાજ દેવવ્રત, પોતાનો ગાદીનો વારસ દાઈ હતા, કાકી યુવરાજ હતા, ને ઘોષિત કર્યા હતા. આ બાજુ માછીમાર મહારાજ કે છે, દાસરાજ કે છે કે મારી કન્યાનો જે પ્રથમ ખોળાનો પુત્ર છે એ તારા ગાદીનો વારસદાર થાય તો કન્યા સાથે લગ્ન કર. એટલે શાંતનુ મહારાજ આંખમાં આંસુ સાથે પાછા વળી ગયા. ઘરે આવ્યા હસ્તિનાપુરમાં, રાજકાજમાં ભાગ લેતા નથી, ચિંતામાં છે, ખાતા નથી. મંત્રીઓ બધા વિચાર કરવા લાગ્યા, હે દેવવ્રત, હે યુવરાજ, આજકાલ શાંતનુ મહારાજ બહુ ચિંતામાં છે. એનું ચિંતાનું કારણ બેટા તું જ શોધી શકે એમ છે. તું યુવરાજ છે, પિતૃભક્ત છે, એટલા માટે તારી પાસે કોઈ એનો સોલ્યુશન હશે, એટલા માટે એનો કે નિકાળ કર. એટલે દેવવ્રત પિતા પાસે જાય છે. પિતાજી, હું તમારો પુત્ર છું, હું તમારી ભક્તિ કરું છું, મને હું તમારો આત્મા છું, તમારું જે કોઈ ચિંતા હોય એ વાત મને કહી દો. ગમે ત્યારે અડધી રાતે ગમે ત્યારે હું તમારું કામ કરવા પ્રાણના ભોગે પણ તમને કે છે તમારું એ કામ કરવા. ચિંતાનો કહે છે કારણ, ચિંતાથી મુક્ત કરવા માટે હું તૈયાર છું. પણ એમ શાંતનુ મહારાજે કોઈ મંત્રી દ્વારા ખબર પડી કે શાંતનુ મહારાજનું મોટું કારણ કયું ચિંતાનું? મત્સ્યગંધ. એટલે ખબર પડી એટલે રથ લઈને તરત દેવવ્રત દોડ્યા જ્યાં માછીમારનો જે લીડર હતો દાસરાજ, એના કુવામાં જઈને કે હે દાસરાજ, તો કે બોલો યુવરાજ, તો કે તારી કન્યા લેવા હું આવ્યો છું. કન્યા તો ન મળે, તારા પિતાને મેં પ્રતિજ્ઞા સંભળાવી હતી, તો કે પ્રતિજ્ઞા પાળવા હું તૈયાર છું. એટલે તો કે પ્રતિજ્ઞા છે મારી પુત્રીનો પ્રથમ પુત્ર ગાદીનો વારસદાર થાય, હસ્તિનાપુરનો ગાદીનો. ઓ આટલો નાનો સામાન્ય એને સવાલ ને મારા પિતા આટલું બધું ટેન્શનમાં આવી ગયા, બહુ નાનો સવાલ છે, હું નાની વાત. એટલે બેટા મને મારા પિતાએ મને ઘોષિત કર્યો છે યુવરાજ ગાદીનો વારસ, હું નહીં ગાદી ગ્રહણ કરું. તો કે પ્રતિજ્ઞા લે હાથમાં. તો દાસરાજ ગંગાજળ લાવીને કે લે પ્રતિજ્ઞા કર કે હું જીવતા સુધી ગાદી પર નહીં બેસું. એટલે એ દેવવ્રતે હાથમાં પાણી લીધું અને બંને હાથ ઊંચા કરીને દેવતાઓને ચારે બાજુ જે દેવતાઓ છે, હે દેશ સર્વ દિશાના દેવપાલો, યક્ષ, ગંધર્વ, કિન્નર, પન્નગ અને દશે દિશાઓના હે દેવતાઓ, તમને બધાને સાક્ષી રાખીને હું પ્રતિજ્ઞા કરું છું કે આજીવન હું બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરીશ. ચારે બાજુ ભયંકર વીજળીના કડાકા થયા, આકાશમાંથી દેવતાએ પુષ્પવ્રત પુષ્પોની વૃષ્ટિ કરી અને દેવતાએ એનું નામ પાડ્યું ભીષ્મ. એટલે એ કન્યાને લઈને પાછા પિતા પાસે આવે છે અને એ પિતા જ્યારે લગ્ન કરે છે એનાથી બે સંતાનો થાય, વિચિત્ર વીર્ય અને ચિત્રાંગદ. બે પુત્રો થાય છે. બે પુત્રો હવે એના લગ્ન માટે યુવાવસ્થા થઈ ગઈ એટલે લગ્ન માટે શોધ કરે છે. ખબર પડી કે કાશી નગરની અંદર કાશીરાજ નામનો રાજા છે, પોતાની 3 કન્યાઓનો સ્વયંવર કરી રહ્યા છે. અંબા, અંબિકા અને અંબાલિકા 3 કન્યાઓ હતી. એટલે પહેલાના જમાનામાં અત્યારે જે લવ મેરેજ કરે છે, પેલા ગંધર્વ વિવાહ હતો. દેવતાઓ ગંધર્વ વિવાહ કરે, મનુષ્યો પ્રેમ લગ્ન કરે. એટલે એવી રીતે ત્યાં સ્વયંવર રાજાઓ સ્વયંવર રચતા હતા. અને જે યોગ્ય રાજાઓ નિયમ રાખે, જેમ અર્જુને મત્સ્યભેદ કર્યો હતો એવા નિયમો રાખે, એમાં જીતી જાય તો કન્યાને લઈ જાય. તો એને સ્વયંવર રચ્યો હતો. એ સમયે આ પુત્રોને લગ્ન કરવાનો આ જ મોકો છે. એટલે ભીષ્મ દાદા કે છે રથમાં બેસી અને એ સ્વયંવરમાં ગયા. જોતાની સાથે બધા રાજાઓ હસવા લાગ્યા. ઓ આ બ્રહ્મચારી થઈને લગ્ન કરવા આવ્યા કન્યા, એને મોહ થઈ ગયો. જો હું કીધું બ્રહ્મચારી થઈને કે જેને કન્યાનો મોહ થયો લાગે છે. એટલે બરાબર ભીષ્મ દાદા તો બ્રહ્મચારી હતા અને પરશુરામ શસ્ત્ર વિદ્યા પ્રાપ્ત કરેલી હતી. એટલે સ્વયંવર તો કર્યો, એક બાજુ રહી ગયો, કન્યાઓનું હરણ કરીને ભાગવા લાગ્યા. કન્યાઓનું હરણ કરીને જ્યારે રસ્તામાં આવે છે
ત્યારે જે પ્રથમ જ્યેષ્ઠ પુત્રી હતી અંબાએ કીધું કે હે બ્રહ્મચારી ભીષ્મદેવ, હું પહેલાથી જ શૈલ્ય નામના રાજાને વરી ચૂકી છું. મને કે તમારી સાથે આવવામાં કોઈ રસ નથી, મને પ્રેમથી છોડી દો, કારણ કે મેં મારું મન શૈલ્યને આપી દીધેલું છે, એટલે મને મહેરબાની કરીને ત્યાં પહોંચાડી દો. દાદા ભીષ્મએ કે છે કન્યા અંબાને શૈલ્ય પાસે પહોંચાડી પ્રેમથી અને સ્વાગતપૂર્વક એને પ્રેમપૂર્વક એને ત્યાં પહોંચાડી દીધી. અંબિકાને અંબાલિકાને ભીષ્મ દાદા અહીં ઘરે લઈને આવે છે. તો બે પુત્રોની એક કન્યા સાથે લગ્ન થયા. થોડા દિવસમાં ચિત્રાંગદ જે હતો જંગલની અંદર જ્યારે જાય છે ત્યારે રાક્ષસોએ એને યુદ્ધમાં મારી નાખ્યો. હવે ઘરમાં બે કન્યા છે અને એક પુત્ર છે વિચિત્ર વીર્ય. એટલે એ બે સાથે લગ્ન કર્યા ફરી બીજી પત્ની સાથે. એટલે બંને સાથે સરી સંબંધ બાંધતા ભોગે રોગ ભયમ, અત્યંત પ્રકારનો ભોગ ભોગવવાથી એના શરીરમાં ક્ષય રોગ થઈ ગયો. કોને? વિચિત્ર વીર્ય. અને એમાં પછી એ મૃતપ્રાય થઈ ગયો અને હસ્તિનાપુરની ગાદી ખાલી પડી. બે પુત્રો ચાલ્યા ગયા, બે વિધવા. આ બાજુ જે કન્યા લાયા હતા એટલે શાંતનુ મહારાજ પણ ધામમાં ચાલ્યા ગયા. ત્રણ માતા પણ વિધવા, બે વહુ પણ વિધવા. હવે કરવું છે એમ. એટલે જે મત્સ્યગંધા હતા, મત્સ્યગંધાને શાંતનુ મહારાજ ઘરે લાવી લગ્ન કર્યા. એનું નામ શું પડ્યું ત્યાં? સત્યવતી. સત્યવતીને ખબર પડી કે કુંવારી અવસ્થામાં મેં પુત્રને જન્મ આપ્યો છે પરાશર ઋષિ દ્વારા. એટલે એને યાદ આવ્યું, એને કીધું કે માં મારી જ્યારે જરૂર પડે ને ત્યારે મને યાદ કરજો, હું તમારું કામ કરવા માટે હું માતૃભક્ત છું, એટલે તમારું કોઈ પણ કામ કરવા માટે હું હાજર થઈ જઈશ. એટલે સત્યવતીને યાદ આવ્યું કે મારા પુત્રને હવે હું બોલાવું, એ પુત્ર આની સાથે લગ્ન કરે અને આ હસ્તિનાપુરનો વારસદાર આપે. એટલે સત્યવતી માતાએ જે મત્સ્યગંધા હતા એનું નામ પડ્યું સત્યવતી. એ પછી લઈને આવે છે. વ્યાસ ભગવાન ત્યાં હાજર થઈ ગયા. બોલો માતા, શી આજ્ઞા છે? કે બેટા હસ્તિનાપુરનો વારસદાર જોવે છે, આ કન્યા સાથે તું લગ્ન કર. તે માં હું એવું ન કરી શકું. કે બેટા તને કોઈ દોષ નહીં લાગે, તું મારું સંતાન છે અને તારે આ કાર્ય કરવાની મારી આજ્ઞા છે, તને કોઈ જાતનો દોષ લાગશે નહીં. ત્યારે ઈ વ્યાસ ભગવાન પોતાના શયનકક્ષમાં જાય છે. એટલે જે સત્યવતી એ પહેલી જે અંબાલિકા હતી, અંબિકા, એને ત્યાં મોકલે છે અને એની સાથે જે સરસ સંબંધ બાંધ્યો એને આંખો બંધ કરી દીધી. આંખો બંધ કરવાથી પુત્ર ઉત્પન્ન થયો, આંધળો પુત્ર ઉત્પન્ન થયો. બીજી કન્યાને મોકલે છે ત્યારે એને શરીર કાંપવા લાગ્યું અને આખા શરીર પીળિયો થઈ ગયો. એનાથી જે પુત્ર ઉત્પન્ન થયો પાંડુ રોગ વાળો થયો. એક થયો આંધળો, તે કોણ હતો? ધૃતરાષ્ટ્ર. બીજો જે પીળિયો રોગ થઈ ગયો એને પાંડુ હતો. હવે બંને ગાદીના વારસદાર ન થઈ શકે. એક બીમાર છે, એક આંધળો છે. એટલે સત્યવતી માતાએ કીધું કે બેટા અંબિકા તું જા, ફરી જા મારા પુત્ર પાસે. ત્યારે અંબિકા કાવતરું કર્યું, પોતાની દાસીને મોકલી. શું કરી? વ્યાસ ભગવાન પાસે કોને મોકલી? પોતાની દાસીને. દાસીએ પ્રેમ પૂર્વક એની સાથે શયન કર્યું. એનાથી સુંદર પુત્ર થયો, વિદ્વાન. અને એ પુત્ર એનું નામ પડ્યું વિદુર. તો એ સુંદર વિદ્વાન હતો ભગવાન. એનાથી નામની નીતિ આલતી હતી, વિદુર નીતિ. હવે ત્રણેયને કરવું શું? હવે એક દાસી પુત્ર, એક આંધળો, એક પાંડુ રોગ વાળો. છતાં પણ હસ્તિનાપુરનું સિંહાસન રિક્ત ખાલી પડ્યું છે. પણ કોઈ પણ ઉપાયથી પછી જે જ્યેષ્ઠ પુત્ર છે એ ગાદીનો વારસદાર છે અને એ વારસદાર થવાથી એને ધૃતરાષ્ટ્રને બેહાડ્યા. અને પછી જે પત્ની હતી એની શકુનીની જેની બેન, એને પણ પોતાની પ્રતિજ્ઞા કરી છે હું પતિવ્રતા છું, એટલે પણ એને આંખે પટ્ટી બાંધી દીધી. અને એ ઇતિહાસ સર્જાણો કૌરવ વંશનો, કુરુ વંશની અંદર. એ વ્યાસ ભગવાન એનું પ્રાગટ્ય આજે થયેલું, એટલે એને વ્યાસ પૂર્ણિમા કહેવાય. આખો ઇતિહાસ બહુ લાંબો છે, બહુ લાંબો છે. આખો દિવસ બેસીને તો પૂરો ના થાય. એ કૌરવ વંશની અંદર એ સામ્રાજ્ય સર્જાય. તમને બધાને ખબર છે એનું એ વાર્તા, ઇતિહાસ. તો એ દિવસે ભગવાન વેદવ્યાસજીનું આ પ્રાગટ્ય આજે. અને એમણે પછી વેદોનો વિસ્તાર કર્યો. એમણે 18 પુરાણો લખ્યા. કેટલા લખ્યા?
અત્યારે 19મું પુરાણ લખ્યા છે બેન. કયું લખે છે? ડોશી પુરાણ. કયું લખે? અત્યારે નવું પુરાણ લખી બેન જે આ ખવાય ના ન ખવાય ના પરસા મંદિરે ન જવાય ને જે ના બોલાય એ કયું પુરાણ છે? ડોશી પુરાણ. તો મતલબ કે સત્સંગમાં આવીને છોડવાનું આપણે અંધશ્રદ્ધા, અંધવિશ્વાસ. માધવાનંદ સ્વામીજીનો એ જ પ્રયાસ હતો, એ જ પ્રવાસ અને એ જ પ્રયાસ, મહેનત, પુરુષાર્થ. સ્વામીજીનું વિચરણ કેવું હતું બોલો? અંધશ્રદ્ધા, અંધવિશ્વાસ, કુરિવાજો અને એ બધું જે 200 વર્ષ પહેલા હાલતું હતું એ ગુરુ મહારાજનો એ પ્રયાસ હતો. અને એ ગુરુ મહારાજની આપણી ઋણ છે બધું. એની દયાથી આપણે અત્યારે બેઠા છીએ. અત્યારે ના હોત તો એના પહેલા આપણી 1200 વર્ષની સંસ્કૃતિ છે. કેટલા વર્ષની? 1200 વર્ષ. 1200 વર્ષ પહેલા ભગવાન દેવાધિદેવ મહાદેવ, ભગવાન દક્ષિણામૂર્તિ કાલડી પ્રાંતની અંદર, કેરાલાની અંદર જે કાલડી ગ્રામ છે એની અંદર એનું પ્રાગટ્ય થયું. એ સમય બૌદ્ધ ધર્મ હતો. બૌદ્ધ ધર્મ 1200 વર્ષ પહેલા બૌદ્ધ ધર્મોએ આપણા વેદોનો બહિષ્કાર કર્યો, વેદોને હળગાવી દીધા, તોડી પાડ્યા. મંદિર, દેવ, ત્રપ, યાત્રા, દાન બધું બંધ કરાવ્યું. વ્રત, ઉપવાસ બધા નાસ્તિક બનાવ્યા. એ સમયે ભગવાન દક્ષિણામૂર્તિએ કરુણા કરીને વેદોની સ્થાપના કરવા માટે, સનાતન ધર્મની સ્થાપના કરવા માટે ભગવાન શંકરાચાર્ય સ્વરૂપે આ પૃથ્વી પર અવતરણ થઈ. ભગવાન શંકરાચાર્ય હતા એટલે આપણે છીએ. ભગવાન શંકરાચાર્ય જો અસ્તિત્વ ન હોત તો આપણું અસ્તિત્વ અત્યારે ન હોત. આપણે બધા નાસ્તિક હતા, મંદિરો પણ ન હોત. અને એ ભગવાનની દયાથી આપણે આ જીવનની અંદર અત્યારે અહીં સુધી પહોંચ્યા છીએ. એ ભગવાન શંકરાચાર્ય એની પરંપરાના જે ગુરુ ભગવંતો છે એનું પૂજનનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા. એટલે આપણે પૂજન કર્યું 1604 ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય શિવ રંજને શારદા ગુરુ તણા જસગા. જીવનની અંદર ગુરુનું મહત્વ બહુ છે. ગુરુને આપણે શરીરથી ઓળખીએ છીએ. સદગુરુ છે ચૈતન્ય બ્રહ્મ કે જીવન ધન્ય જાણીએ જીરે. શરીર આપણું, ગુરુનું શરીર કેવું છે? આપણા જે બોડી, આપણી જે શરીર નથી, એ શરીર બહારથી દેખાય છે આપણને. નાસ્તિ તત્વમ ગુરુ પર. ગુરુ ગીતાની અંદર દેવાધિદેવ મહાદેવ માં જગદંબા પાર્વતીને કહે છે કે હે પાર્વતી નાસ્તિ તત્વમ ગુરુ પર. ગુરુ તત્વ ક્યારે મરતું નથી. શરીર ચાલ્યું જાય. હંસા ભ્યામ પરિવૃત્ત પત્ર કમલય દિવ્ય જગત કારણય વિશ્વોત્તીર્ણ અનેક દેહ નિલયમ સ્વચ્છંદમાત્મેચ્છયા અનેક દેહ નિલયમ. જે શંકરાચાર્ય ભગવાનની અંદર જે ચૈતન્ય આત્મા હતો, એ ચૈતન્ય આત્મા પરંપરામાં ગુરુમાં, દરેક ગુરુમાં પસાર કરતા કરતા માધવાનંદ સ્વામીજી અંદર પ્રસ્થાપિત થયા. માધવાનંદ સ્વામીના હૃદયમાં કોણ હતા? ભગવાન શંકરાચાર્ય. એ ચૈતન્ય આવ્યું. એ ચૈતન્ય માધવાનંદ સ્વામીજી શરૂ થતા થતા અત્યારે જગદીશાનંદ સ્વામીના હૃદયમાં એ અત્યારે પ્રજ્વલિત છે. એટલે આમાં કીધું કે એ ચૈતન્ય ક્યારે નાશ ન થાય. અનેક દેહ નિલયમ. દેહ નિલય એટલે રહેવાનું સ્થાન. હંસા ભ્યામ પરિવૃત્ત પત્ર કમલય દિવ્ય જગત કારણય વિશ્વોત્તીર્ણ. વિશ્વનો ઉદ્ધાર કરવા માટે એ ચૈતન્ય નાશ નથી થતો. એ ચૈતન્ય દરેક બદલે, શરીર બદલે છે પણ એ ચૈતન્ય હાજરા હજુર છે, નાશ ન થાય. અનેક દેહ નિલયમ સ્વચ્છંદમાત્મેચ્છયા તત્તદ્યોગતયા સ્વદેશિક તનુ ભાવૈ કદીપાંકુરમ પ્રત્યક્ષાક્ષર વિગ્રહમ ગુરુપદમ ધ્યાયત દ્વિબાહું ગુરુ. બે હાથ વાળા ગુરુનું ધ્યાન કરો. હું કીધું એને? બે હાથ વાળા સાક્ષાત ભગવાન છે. કેમ કે શાસ્ત્રમાં જેમ માધવાનંદ સ્વામીના પટ શિષ્ય હતા શાસ્ત્રી સ્વામી, બીજું નામ શું છે એમનું? આનંદગીરી સ્વામી. જે તમે નવમી શ્રી માધવાનંદમ સચ્ચિદાનંદ વિગ્રહમ એ સ્તોત્ર બોલો છો, કોણે લખ્યું? શાસ્ત્રી સ્વામીજી. અને તમે આરતીમાં જે દંડવત પ્રણામ કરો છો, એ દંડવત પ્રણામના 5 મંત્ર કોણે લખ્યા? ઇતિ શ્રીમદ પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રીમદ સ્વામી શ્રી માધવાનંદ પૂજ્યપાદ શિષ્ય આનંદગીરી વિરચિતમ ગુરુ પંચક સ્તોત્રમ સંપૂર્ણ. આનંદગીરી બીજું નામ છે. માધવાનંદ સ્વામીજીની હાજરી હતી, એને સામે બેસીને મંત્રો બનાવ્યા સ્વામીજી. સ્વામીજીનું બોડી, શરીર
મૂર્તિ કેવી હતી, સ્વામીજીનો વિગ્રહ કેવો હતો શરીરનો, એ બધું એને વર્ણન કર્યું. નવમી શ્રી માધવાનંદમ સચ્ચિદાનંદ વિગ્રહમ યસ્ય ક્ષણ પ્રસાદેન ત્રિણોહમ ભવસાગરમ. લાઈવ બેઠીને એમણે મંત્ર લખ્યા ગુરુની મૂર્તિનું કે એના કૃપા માત્રથી સંસાર સાગર તરી ગયો. લસત્તયા તરંગમ ક્ષમારવિંદ શોભિતમ યતીન્દ્ર હંસ સેવિતમ ભજામી માધવમ નદમ અદર્થમેવ ભાવિતમ તદર્થમેવ દાયિનમ. જેની સામે બેસીને તમે ઊભા કોઈ કામના કરો ને કે તમારી તુરંત કામના સ્વામીજી અરજી સાંભળીને તમારી કામના પૂરી કરે છે એવા છે. અદર્થમેવ ભાવિતમ તદર્થમેવ દાયિનમ. જેવી ભાવના કરો તમે એવું તમને દેવાવાળા છે. યદંગ્રી રક્ત પંકજમ. યદ અંગ્રી રક્ત પંકજમ 4 શબ્દો છે. યદ એટલે જેના, અંગ્રી એટલે ચરણ, રક્ત એટલે લાલ અને પંકજ એટલે પંકજભાઈ. પંકજ એટલે હું સંસ્કૃતમાં કમળના 10 નામો છે. શું છે એમાં? પંકજ એટલે કમળનું નામ છે. યદંગ્રી રક્ત પંકજમ, જેના ચરણ લાલ લાલ કમળ જેવા છે એવું કીધું. યદંગ્રી રક્ત પંકજમ ભજામી માધવમ નદમ. શાસ્ત્રી સ્વામી કહે છે કે જેના ચરણ લાલ 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 કમળ જેવા છે, ટકોરો માળે લોહી નીકળે એવા પાણી હતી સ્વામીજી માધવન સ્વામી. એટલે એને સામે લખ્યું યદંગ્રી રક્ત પંકજમ ભજામી માધવમ નદમ. શાસ્ત્રી સ્વામીજી પોતાનો અનુભવ લખ્યો કે માધવાન સ્વામીજીના ચરણ લાલ લાલ કમળ જેવા હતા અને એને કૃપા માત્રથી હું સંસાર સાગર તરી ગયો. જે તમે દંડવત પ્રણામ કરો છો એ 5 વખત શરીરનું અર્પણ કરું છું. એ તમે પ્રતિજ્ઞા કરો છો કે નવમી શ્રી કે શ્રી માધવાનંદ ગુરુ નમામિ, શ્રી માધવાનંદ ગુરુ ભજામિ, શ્રી માધવાનંદ ગુરુ બદામિ, શ્રી માધવાનંદ ગુરુ સ્મરામિ. એ 5 પ્રતિજ્ઞા છે આપણે. એ 5 પ્રતિજ્ઞા શાસ્ત્રી સ્વામી લખી કે 5 પ્રતિજ્ઞા કરીને હું આ 5 વખત તમારા શરીરને અર્પણ કરું છું. એદંગ છે ત્રિણોહમ ભવસાગરમ. એ કે પ્રતિજ્ઞા પૂર્વક આ સંસારને સાગરને તરી ગયો. આપણે ગાઈએ ખરા પણ અર્થ સમજતા નથી એટલે ગાઈએ તો ખરા પૂરું થઈ જાય. 5 પ્રતિજ્ઞા છે. 5 પ્રતિજ્ઞા કરીને હે ગુરુદેવ આ શરીરને સોંપ્યો છે એટલે હું સંસાર સાગર તરી ગયો છે એટલા માટે હું 5 પ્રતિજ્ઞા કરું છું. એટલે આરતી કરી આપી. તો એ આ ગુરુ પૂર્ણિમાની મહત્તા છે. એને એ ગુરુ દૃષ્ટાંતો નહીં વદિષ્ટતિ ભુવન જગરે સદગુરુર જ્ઞાનદાત. ભગવાન શંકરાચાર્યજીએ એક ગ્રંથ લખ્યો છે સતશ્લોકી. 100 શ્લોકોનો ગ્રંથ લખ્યો, નામ છે સતશ્લોકી. એમાં વેદાંત બધું ભરેલું છે. એમાં સૌથી પહેલો મંત્ર છે દૃષ્ટાંતો નૈવ દૃશ્ય ત્રિભુવન જઠરે સદગુરુર જ્ઞાનદાત. આ ત્રિભુવનના જઠર ઉપર, પૃથ્વીના પ્લેટફોર્મ ઉપર એવું કોઈ દૃષ્ટાંત નથી મળતું જે ગુરુને મળે. ગુરુની ઉપમા કોઈ આપી ન શકે. કેમ કે પારસમણી તો લોઢાને પારસમણી બનાવે, લોઢાને પૂનું બનાવે, પણ પારસમણી લોઢાને પારસમણી ન બનાવી શકે. ગુરુ શું કરે? ગુરુને પોતાને પારસમણી બનાવી દે. ધન્ય ગુરુ દાતા અને ધન્ય ગુરુ દેવા. મારા ગુરુજીએ દેશો દેખાડ્યો છે, પોતાને પારસમણી બનાવી દે. એટલે કે છે ગુરુની મહિમા ને કોઈ પાર ન થઈ શકે. એટલા ઈ ગુરુની મહિમા એવી છે. ભગવાન શંકરાચાર્ય કહે છે કે અપાર સંસાર સમુદ્ર મધ્યે નિમજ્જતો મે શરણમ કિમસ્તિ ગુરુ કૃપાલો કૃપયા વદેત વિશ્વેશ પાદાંબુજદીરન ગૌકા. આ સંસાર સાગરમાં મનુષ્યને તરવા માટે મોટા મોટો એક નાવ છે, ગુરુની પાદુકા. કઈ પાદુકા? કઈ નાવ છે? અને ઈ મનુષ્ય જન્મ મળ્યો આપણને. પરમાત્માએ 84 લાખ યોનિમાં મનુષ્યનું ઘડતર કર્યું. બોડી ભગવાને ખાલી મહેનત નથી કરી. બોડી શા માટે બનાવી આપણે બોડી? ખાવા પીવાના જલસા કરવા. આહાર નિદ્રા ભય મૈથુનં ચ સામાન્ય મે તત પશુભિ નરાણામ ધર્મો હિ દેશો મદિકો વિશેષો ધર્મે નિહિના પશુભિ સમાન. વેદ ધર્મશાસ્ત્રમાં કીધું કે આહાર નિદ્રા ભય અને મૈથુન એ 84 લાખમાં સુલભ છે બધાને. પશુ, પંખી, દેવ, દાનવ, માનવ આ બધાને 4 વસ્તુ એકદમ અનાયાસ પ્રાપ્ત થઈ જાય છે, વગર મહેનતે મળી જાય. કઈ વસ્તુ? આહાર, નિદ્રા, ભય અને મૈથુન. ખાવાનું બધાને મળે, તમને મળે, પશુઓને મળે. નિદ્રા તમે પણ ઊંઘો, પશુઓ પણ ઊંઘે છે. આહાર, નિદ્રા, ભય તમને પણ બીક લાગે, પશુઓને બીક લાગે. મૈથુન તમે પણ સંતાનો પેદા કરો અને પશુઓ પણ સંતાન કરે, પશુ પક્ષીઓ પણ. તો ચારે ક્રિયામાં મનુષ્ય અને પશુઓ સમાન છે.
વિશેષતા મનુષ્યમાં શાની છે? ધર્મની. ધર્મો હિ તેશો મદિકો વિશેષો ધર્મે ને હિના પશુ વી સમાન. ધર્મ વગરના તમારી કેટેગરી સમજ ગણાય પશુમાં. એટલે ભગવાને ગુરુદેવે આપણને પશુ તણી પંક્તિ મેલાવી દેહ મનુષ્યની દીદીજી અનંત કાળ રળવળતો જોઈને કરુણા અતિશય કીધીજી. આપણે પશુની પંક્તિમાં બેઠેલા હતા અને ભગવાને આપણને ઉઠાડીને મનુષ્ય બનાવ્યા. આ ફિઝિકલ બોડીને ભગવાને ઘડીને ખોટી ખોટી મહેનત નથી કરી. શું કરવા માટે? ધર્મને જાણવા માટે, સંસ્કારોને મેળવવા માટે. પૈસો તો એમને મળી જાય, સંસ્કારો ન મળે. પૈસાથી વ્યવહાર આવે, સંસ્કારોથી જીવન ઘડાય. તમારું જીવન જીવતાસી કાય સંતોના સંગમાં એક ઘડી ધન્ય બની જાય. સંતોના સંગમાં માનવતાનું મૂલ્યાંકન થાય જ્યાં. દાન વિના દાવ પેચ વિસરી જવાય ત્યાં. માટી સોનું બની જાય સંતોના સંગમાં. જીવન જીવતા શીખાય સંતોના સંગમાં. એક ઘડી ઘડી યાદી મેં પુનિયાદ. તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. ભગવાનની બહુ દયા છે ત્યારે આપણને આ ઉંદર માનવ જન્મ મળ્યો છે. નહીં તો કોરોના એ તો લાખો લોકો લઈ ગયા. કોરોના રોગ કાળ આવ્યો ને, બધાને શું કરી બોલો ચટણી કરી નાખી. સુરતમાં કેટલા હલવું કરી નાખી. પૃથ્વીના પ્લેટફોર્મ તો અડધું ખાલી કરી નાખે કોરોના. એટલા માટે યૌવનમ ધન સંપત્તિ પ્રભુત્વમ અવિવેકિતા એકૈક અપ્યાધન થાય કિમુ ચતુષ્ઠયમ. યુવાની હોય, ધન સંપત્તિ હોય, ઘરની સમાજની દેશની સત્તા હોય અને એની પાસે જો અવિવેક જોડાયેલો હોય તો ત્રણેય વસ્તુ નકામા થઈ જાય છે. બધાની સાથે વિવેકની જરૂર પડે. વિવેક ક્યાં મળે? કિરણમાં મળે, ડીમાર્ટમાં મળે, કેવલ સત્સંગમાં મળે. તુલસીદાસે એક્ઝામ્પલ આપ્યું. બિનુ સત્સંગ વિવેક ન હોય, બિનુ વિવેક મોહ ન જાય. મોહ ગયે બિન રામ પદ હોય ન દૃઢ અનુરાગ. સત્સંગ વગર વિવેકની પ્રાપ્તિ ન થાય. આ બધામાં વિવેક તમારે જોતો હોય તો ક્યાં આવવું પડે? તમે આવો સત્સંગ દ્વારે ગીતાનું જ્ઞાન લેવા. તમે આવો. તો ભગવાને બહુ દયા કરીને 2 મહિના માટે આપણને શું આપ્યું છે? નક્કી જ છે કે સત્સંગ મળવાનો જ છે. અને એટલા માટે એ સત્સંગ અટેન્ડ કરીએ આપણે. અને સવારે આવીએ, સાંજે આવીએ, રાત્રે પણ પ્રોગ્રામ છે આપણે. ખાસ યુવાનો માટે દિવસે કામના દિવસે ન આવી શકીએ. દિવસનો સમય સિનિયર સિટીઝન અને રાતનો યુથ કલ્ચર માટે. એટલે ને નવો આઈડિયા પણ કરવાનો છે. રવિવારે આજે આપણે ડિસ્કસ થયું હતું આગળ વાર્તા. રવિવારે જે સત્સંગ 8 દિવસ 7 દિવસ હાલે ને, રવિવારે પછી એને સામે બોલવાનું બધા કે આ શીખ્યા મેં, કથામાં મેં સાંભળ્યું. એટલે એ આપણે સામેથી વાર્તાલાપ કરવાનો. સ્વામીજી મહારાજનો જે ધ્યેય હતો એ આપણે ધ્યેય પૂરા કરશું. એટલે સ્વામીજી જયારે સમાધિ લીધી સુગઢની અંદર ત્યારે સ્વામીજીનો સિદ્ધાંત એ હતો કે બધા બોલતા શીખો. હેને મુકેશભાઈ સાક્ષી છે. તો એ સ્વામીજીનો સિદ્ધાંત બોલતા શીખો. તો આપણે ગમે તે જેટલું 1 સેકન્ડ આવડે તો બધાને બોલવાનું કે આ જે કથામાં મેં સાંભળ્યું આ દિવસ 6 દિવસ. એટલે આપણે બોલવાનું છે. એ પ્રયાસ આપણે નવો તરીકો શરૂ કરવાનો છે. એટલે આપણે શરૂ કરશું આપણે રવિવારે. તો પછી અમુક બહેનો કહેતા હતા કે રોજનું ન હાલે, રવિવાર રાખશું. તો આ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ગુરુદેવ આપણને બંને હાથેથી આપણને આશીર્વાદ આપે. ત્યાં ચાણોદની સમાધિ બેઠા છે અને મુખ્ય આપણા દાદા ગુરુ આક્રોની સમાધિમાં પણ બેઠેલા છે ચૈતન્ય સ્વરૂપે. આપણને સુંદર પ્રયાસ કરી અને તન મન ધન દ્વારા આપણું જે ધન છે એ વાસ્તવમાં ધર્મને અર્થે વાપરીએ. પરમાત્માએ જે કંઈ આપણને આપ્યું હોય, મન આપ્યું હોય, સારી બુદ્ધિ આપી હોય, સારું ધન આપ્યું હોય, સારા વિચારો આપે, બધાને હેલ્પ કરીએ, બધાને ફોલો કરીએ કે મનુષ્ય પરમાત્માએ વહી પશુ પ્રવૃત્તિ હે કે આપ ही ચલે. ભરતુરી રાજા કીધું ને કે પશુની પ્રવૃત્તિ એને કહેવાય કે પોતે પોતાનું પેટ ભરે. વહી સામર્થ્ય ભાવ હે કે તારતા હુઆ તરે. સમર્થ ભાવ એને કહેવાય કે પોતે તરે અને બીજાને તરાવે, પોતે ખાય ને બીજાને ખવડાવે, પોતે જીવે અને બીજાને હેલ્પ કરે, મદદ કરે. એ મનુષ્યતા છે. એટલા માટે ભગવાન શંકરાચાર્ય પણ વિવેક ચૂડામણીમાં કીધું કે 3 વસ્તુ દુર્લભ છે. મનુષ્યત્વમ, મુમુક્ષુત્વમ, મહાપુરુષ સંશ્રય. એ આપણને સત્સંગ તો લાભ મળવાનો છે. માનવતા ખીલવા માટે સત્સંગની ખાસ જરૂર છે. વર્તમાનનો જે યુગ છે કટોકટીનો, અત્યારે વર્તમાનમાં જે
વિષયોનું ઘોડાપુર સુનામી ચાલી રહ્યું છે, બધાને ઢળીને ક્યાંય નાખી દે છે. અને એ પરમાત્મા સ્વયં નથી આવતા. પરમાત્મા કોઈ મહાપુરુષ સ્વરૂપે, સંત સ્વરૂપે એને સુધારવા માટે, સત્સંગને સરવાણી કરવા માટે ભગવાન એને મોકલે છે. તો એની અંદર આપણે શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને એ સત્સંગને એટેન્ડ કરીએ. સત્સંગ દ્વારા જ આપણું જીવન ઉન્નત બનશે. બેઠા બેઠા બહાર નહીં મળે. ઉન્નત ક્યારે બને? આવ્યો છે તું આ સંસારે જન્મ સફળ તો જન્મ સફળતાના સોપાન એટલે સત્સંગ છે. સતામ સજ્જનાનામ સંગઈતિ સત્સંગ. તો ભગવાન શંકરાચાર્ય કહે છે મનુષ્યતા પ્રાપ્ત કરવા માટે પણ સત્સંગ જોઈએ, અને મહાપુરુષ સંશ્રય કરવા માટે પણ સત્સંગ જોઈએ. મળે ત્યારે આપણે સત્સંગ પ્રાપ્ત થઈ જાય છે, અને સત્સંગ દ્વારા જ જીવન ઉન્નત બને છે. કારણ નહીં તો પછી તો કોરોના ભગવાન તો શું કરશે? બોલો, ભગવાનને ભૂલશો એટલે શ્રુતિ ભગવતી છેલ્લે પૂરું કરી દઉં. શ્રુતિ ભગવતી ડીંડીમ ઉદ્ઘોષ કરે છે કે યચેદ અવેદી મહતી વિનષ્ટિ યચેદ વેદી યચેદ અવેદી તત સત્યમસ્તિ નોચેદ અવેદી મહતી વિનષ્ટિ ભૂતેષુ ભૂતેષુ વિચિંત ધીરા પ્રત્યસ્માન લોકા અમૃતા ભવંતિ. હે જગતના લોકો, તમે પરમાત્માને જો જાણશો તો મોટામાં મોટા લાભમાં છો. અને જે સમયે, જે મિનિટે, જે કલાકે, જે સેકન્ડે, જે પળે તમે પરમાત્માનું વિસ્મરણ થઈ ગયું, તમે મોટામાં મોટા ભયમાં છો. અને એ ભગવાનનું વિસ્મરણ થવાથી ભગવાન તો મારવા ન આવે. ભગવાન આવો વાયરસ છોડી દે, કોરોના જેવો, એમિક્રોન આવે, નવો વાયરસ આવશે, બધું આવશે. અને એ ભગવાન બુદ્ધિ બધાને ઠેકાણે પાડી દે. બધાને શું કર્યું? બોલો, કરોડોપતિ હતા, વેન્ટિલેટર ઉપર પ્રાણની ભીખ માગી રહ્યા હતા. ઓક્સિજન કરતા કરતા કોઈ કિરણમાંથી પાછા પણ ન આવ્યા, ઘરનો ઉમરો જોવા ના આવ્યા, સ્વજનોને મળ્યા પણ નહીં, સ્વજનો એનું મોઢું પણ ના જોયું. એટલે ભગવાન વેદવ્યાસજી કહે છે કે કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણા સહિત બધા કાળના કોળિયા છે, અને એ કોઈ આજ જશે, કોઈ કાલ આ તો પંખીડાનો મેળો. એટલા માટે એવું સમજીને કાલે આપણે જીવન આપણું નથી, સવારમાં હાજા નરવા ખાટલામાંથી ઊભા થશું કે નહીં કોઈ ગેરંટી નથી. એવું સમજીને સત્સંગ કરવાનો. એટલે કે જે સમય મળે, જ્યારે મળે, જેટલો મળે, જેવી રીતે મળે, તમારું સેટિંગ કરી એ સત્સંગને લાભ લેજો. અને એ સત્સંગ દ્વારા જ આપણા પરંપરાની સરવાણી છે. સત્સંગ દ્વારા જ આપણે ચાલવાનું આગળ છે, અને એ સત્સંગ દ્વારા જીવન ઉન્નત બનશે. તમે આવજો, પણ વિશેષ તો તમારા બાળકોને ખાસ મોકલવાના. શું કરવાના? જે હવારમાં કીધું પાઠમાં, એ બાળકોને ખાસ પાઠમાં લાવો. એને પાઠમાં સંસ્કાર પડશે. તમે તો આ પૃથ્વી પર તમે તો સિનિયર સિટીઝન બની ગયા, તમારી પાસે પેઢી બધી મોબાઈલમાં રમતી રહેશે તો ક્યાં જશે? તો માધવન સ્વામીની પરંપરા છે, એ બાળકોને પાછળ જગાડવાના, દીવાથી દીવો પ્રગટાવવાનો છે. તમે આંગળી પકડીને આશ્રમમાં લાવશો તો એને સંસ્કાર પડશે. કાલ બાબુભાઈ ઘરે ગયા હતા, રાતે ત્યાં બધા પ્રાર્થનામાં હારે બેઠા અમે રોજ પ્રાર્થના આરતી કરીએ. સંસ્કારો હશે ને તો પછી એમને લાગે આપણા ગુરુજી છે, આપણી પરંપરા, મહાત્મા છે, આપણો સત્સંગ છે, આપણી કોઈ પરંપરા છે, એને લાગશે. તો પછી એ આવતા થશે. તમે નહીં લાવો તો હું થશે? બોલ, એ તમારા દીવા બુઝાઈ જશે, અને એ પરંપરા આગળ નહીં વધશે. એટલા માટે બાળકો, યુવાનોને ખાસ તમે દિવસ સમય ના હોય કામ ધંધામાં તો રાત્રે મોકલો. આપણે રાત્રે પણ સત્સંગ રાખ્યો છે ગીતા ઉપર ને ગુરુ ગીતા ઉપર. તો એ બધો સત્સંગ આપણે કરશું. ગુરુનો મહિમા શું છે, ગુરુનું મિનિંગ શું છે, ગુરુ ગીતાનું આરતીનું મિનિંગ શું છે, એ બધું આપણે મોટો પાઠ કરીએ અને શું છે બધું જાણવા માટે પ્રયાસ કરીએ છીએ. આપણે એ સફળ થાય, ભગવાનને ગુરુ મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ. વિશેષ સમય નથી લેવો, વરસાદનો સમય છે, લાડવા વાટ જુએ છે, અને સમય એટલે જલ્દી પૂરી કરીએ. કારણ કે બોલવાનું તો બધું આખું સાંજે પણ સાંભળવાનું છે. આપણે 3 વાગે બેનો ભજન ગાય, અને પછી 4 થી 5 આપણે વેદવ્યાસ ભગવાને સુંદર જે ગ્રંથ લખ્યો, ભગવાન 18 પુરાણો જ્યારે લખ્યા વેદવ્યાસ ભગવાન, ત્યારે ભગવાન છતાં પણ વેદવ્યાસ ભગવાનના માનસિક શાંતિ ન થઈ. એટલે નારદજી સામે મળે છે કે એ વેદ વ્યાસ, તારું મુખ મ્લાન કેમ છે? કથંભો કે છે તારું મુખ મ્લાન કેમ છે? કે હે ભગવાન, મેં 18 પુરાણો લખ્યા છતાં પણ મને શાંતિ ન થઈ. તો કે એવો ગ્રંથ તું લખી દે કે જે ભગવાનના સુંદર સાંગો પાંગ, ભગવાનના 12 અંગોનું અંદર વર્ણન આવી જાય એવા 12 સ્કંદયુક્ત જે શ્રીમદ ભાગવતનો ગ્રંથ લખાણો, એ અંદર વેદાંત સમજવાનું છે. ભગવાન આયા માખણ ચોર્યું, વાટકીઓ તોડીને રાક્ષસોને માર્યા, એ બધું નથી. આપણે મિનિંગ સમજવાનું છે. તત્વદર્શિથી ભાગવતને તત્વાર્થ સમજવા માટે સાંજનો પ્રયાસ છે આપણે 4 થી 5 નો, અને એ થોડો સમજશું આપણે 2 મહિના સુધી. એ ભગવાનની ગુરુની કૃપા છે, અને તમારી બધાની દયા છે. એટલે આપણે તમારા રોટલા ખાવાના, એટલે અહીં આયા છે. અન્ન જળ બળવાન છે, અને ચાતુર્માસ બીજી હતો, પણ તમારા અન્ન જળ બળવાના હતા. એટલે આપણે સુરતમાં પ્રોગ્રામ કરવાનો છે.
ભગવાનની અને ગુરુ મહારાજની કૃપાથી આપણે થોડો પ્રયાસ કરશું અને યુવાનો માટે ખાસ ચીલો પાડી અને નવો પ્રયાસ કરશું. બાળકોને યુવાનો આવે અને આ પ્રયાસમાં આપણો રસ લઈ અને આચમન કરી આ યજ્ઞની અંદર આહુતિ આપે. પોતાનો સમય થોડો કાઢે, કારણ કે સમાજની અંદર, ધંધાની અંદર, વેપારની અંદર બધા ગૂંથાયેલા હોય. ગ્રસ્થાશ્રમ છે, બધી જરૂર પડે. ગ્રસ્થાશ્રમ બંધ નથી કરવાનો, કામ ધંધો નથી બંધ કરવાનો. શાસ્ત્ર અને સંતો અને સત્સંગ આપણને કામ ધંધો નથી માંગતા. તમારો થોડોક સમય કાઢો એમ, નહીં તો કાળ આપણો સમય કાઢી નાખશે. આપણે શું કરીએ, ટાઈમ પાસ કરીએ છીએ, પણ સમય આપણને નાપાસ કરી નાખશે તો દવાખાના કેમ બધા હોવા પડે, બોલો જખમાની બધા હોવું પડ્યું. કોરોના હતા 14 દિવસ એડ થઈ જતો, મતલબ કે એ કરવું ના પડે. ભગવાનની આપણે દયા રહે, ભગવાનનો રાજીપો અને ગુરુ મહારાજનો રાજીપો સદાય રહે, એ પ્રયાસ આપણે કરીએ એવું સમજીને મગજમાં રાખી કે મારે કરવો છે, સમય કાઢવો છે, તો જ સત્સંગ થશે. બાકી તો ખાવું પીવું ને હું શેર સપાટા કરવા એમાં સમય આપણો વ્યતીત થવાનો છે. અહની અહની ભૂતાની ગચ્છન્તિ મંદિરમ શિશાસ્તાવર વિચ્છન્તિ કિમાશ્ચર્ય યતઃ પરમ. યુધિષ્ઠિર મહારાજે કીધું કે દુનિયામાં મોટા મોટું આશ્ચર્ય કયું, તો કે રોજ ને રોજ લાખો લોકો, કરોડો લોકો આ પૃથ્વીના પ્લેટફોર્મ છોડીને યમરાજાના ઘરે જાય છે. ગચ્છન્તિ યમ મંદિરમ. રોજ કેટલા મરતા હશે, બોલો, એક્સિડન્ટમાં, ડૂબવાથી, પૂર આવે છે બધે, પછી દવા ખાવાથી, સુસાઇડ કરવાથી, કોરોનામાં લાખો લોકો એક દિવસમાં, હજારો લોકો યમરાજાના ઘરે જાય છે. શું કરવા જાય છે? રિસેપ્શનમાં જાય છે. જાય પાછા આવે, ગયા તેના કોઈ સમાચાર નથી. મિસ કોલે આવતો નથી, ગેલો આયેલો તો હું કરો છો, આજ હું બનાવ્યું, કોઈ મિસ કોલે આવે ને ગયા તેના કોઈ સમાચાર નથી રે કોઈ. એટલા માટે એ જાય નહીં, ગયા પછી કોઈ ખબર જ નહીં. આ જ્યાં સુધી ચૈતન્ય છે અંદર જીવતો, આપણે બોડીને જે જીવતો રાખી રહ્યું છે, ચૈતન્ય કલ્યાણ કરવા માટે પરમાત્માએ ફિઝિકલ બોડીનું સર્જન કર્યું છે. 84 લાખમાં ઉત્તમ છે, અને એ ઉત્તમ જીવનને ઉત્તમ બનાવવા માટે સત્સંગને આપણે સત્સંગને શણગારીએ તો સોનામાં સુગંધ ભળે, અને સત્સંગ દ્વારા આપણું જીવન ઉન્નત બને, અને એ આપણો પરિવાર, દેશ, તાલુકો અને સમાજ આખું વિશ્વ કલ્યાણના ભાગી થાય. ગુરુ મહારાજના ચરણમાં એ જ પ્રાર્થના. બધાને ગુરુના ચાણોદની સમાધિમાંથી અને આંખની સમાધિ બધાને આશીર્વાદ કે બધા તનથી, મનથી, ધનથી અને સમૃદ્ધ પ્રકારે ખૂબ કલ્યાણના ભાગી થાય. ભગવાનના ચરણ પ્રાર્થના કરીએ. સર્વત્ર સુખિનઃ સન્તુ સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ સચ્ચિદાનંદ ભગવાન કી, માધવાનંદ સ્વામીજી મહારાજ કી, શાસ્ત્રી સ્વામીજી મહારાજ કી, શિવાનંદ સ્વામીજી મહારાજ કી, નાગેશ્વરાનંદ સ્વામીજી મહારાજ કી, આત્માનંદ સ્વામીજી મહારાજ કી, ચિદાનંદ સ્વામીજી મહારાજ કી, શિવમ સાગર સ્વામીજી મહારાજ કી, અખંડાનંદ સાગર સ્વામીજી મહારાજ કી, પરમ પૂજ્ય મા માધવ પીઠાધીશ સ્વામીજી મહારાજ કી, સનાતન ધર્મ કી, આદ્ય જગતગુરુ શંકરાચાર્ય ભગવાન કી, તાપી મૈયા કી. ઓમ નમઃ પાર્વતી પતયે. હર 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 મહાદેવ.